તો કેમ છો બધા મજામાં? अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है। અત્યારે અમારે છે ને કલર કામ કરવાનું છે તો સંજયભાઈ નું બધું કામ છે ને સંજયભાઈ નું કલર નું કામ આપણું છે, એમાં ક્રેડિટ બેડિટ કઈ કહેતો નહીં કે મેં કર્યું હો ભાઈ. अबे साले નહીં નહીં, એ કલર નું કામ કલર છે ને ટૂંકમાં આપણે ફાવતો જ નથી. કલરમાં આપણે લથડા મારી દઈ. આ કલર જે મારી ગયો છે ને ટૂંકમાં માથેનું જે પેલી લઈ છે ને અસ્તર ની, એ પણ સંજયભાઈ ની મારી ગયો છે. જોઈ લો ટૂંકમાં છે ને આમાં કયો કલર કરવાનો છે ભાઈ? બ્લુ, ટાઇટેનિયમ બ્લુ. ટૂંકમાં જે ટાર્ઝન કાર હતી ને એમાં ટાર્ઝનમાં જે કલર હતો ને એ અમે કલર વાપરો. અમે કલરની કિંમતની શું વાત કરતો હોય કે એ તો કીધા જેવી નથી. બહુ હાઈએસ્ટ કિંમતનો કલર લઈએ અમે. રિયલિટી હસતા નથી કા ભાઈ? તો આમાં બ્લુ કલર છે ને આના પંખા છે એમાં કયો છે ભાઈ? સફેદ વ્હાઈટ. સફેદ આવી છે. તો એ વાહ ટીંગાય. તો ભાઈ સંજયભાઈની કલર કામ છે ને ક્યાં કરવાનું છે ખબર? ટોલીની અંદર છે ને કાંઈ રજ ન ઉડે કા ભાઈ? બાકી આખી બોડીમાં બ્લુ હોય છે, પંખામાંથી વ્હાઈટ હોય છે, રીંગુ છે વ્હાઈટ છે. તો આમાં સંજયભાઈ કલર કરીને દેખો. તો હાલો સંજયભાઈ, બે આગળની અલગ ને પાછળની અલગ. આ પાછળ આપણે બીજા ટ્રેક્ટરનો ઉપયોગ કરે એટલે એ રીંગ આપણે બગાડવી નથી, એટલે એમને મેં કલર રહેવા દેવું. હાલો તો આને છે ને લઈ જઈએ આ ટ્રોલીની અંદર. ચાલો હાલો ઉપાડો. ફાઇનલી કલરનું કામ થઈ ગયું છે ચાલુ. બ્લુ કલર ટાઈપ ટાઇટેનિયમ બ્લુ ક્વોલિટી A1. સંજયભાઈ છે ને ભાઈ અહીંયા બ્લુ કલર છે ને કરવાનું કામ ચાલુ કરી દીધું બોનેટની અંદર. તો અંદર કર્યો હજી ખાલી એક જ હાથ માર્યો એટલે છે તમને દેખે. કેમ કે લોખંડ છે જૂનું રહ્યું ને એટલે કલર વધારે છે કા ભાઈ? બે હાથ લાગી જાય ને એટલે થઈ જાય એક નંબર. પછી આવું આ ટાઈપનો થઈ જાય કલર, એકદમ ચમકી લો. લોખંડ છે ને ખાટા કુબડા વાળું. જો આખી બાઇક છે, નવો છે ને એ જોઈ રહી ચમકે. હાલો તો છે ને હવે છે ને આ સાઈડ કલર કરવાનો છે. હવે છે ને આપણે ટાઈમ લેપ્સમાં વિડીયો નાખી દઈએ. તો ફાઇનલી આપણે ટ્રેક્ટરના બોનેટની અંદર બીજો હાથ લાગે છે. તો અમે આવો કલર છે, દેખાય તમને? એકદમ ચમકીલો કલર છે, ટાઇટેનિયમ બ્લુ ને કા ભાઈ? વાવ, સો બ્યુટીફુલ. જો ભાઈ આવું કે ટ્રેક્ટરનો લુક આવે છે. જારીમાં કલર બદલે છે કા ભાઈ? એમાં વ્હાઈટ કલર અથવા સિલ્વર. એ હજી અમે કોમ્પ્યુટરમાં ડિઝાઇન બનાવીને કોમ્પ્યુટરમાં ડિઝાઇન ચેક કરશું ને પછી. બાકી કલરની ક્વોલિટી તમે જોઈ લો. કેમ કે આનો લીટરનો ભાવ છે 800 રૂપિયા. અડધો લીટર લઈ આવ્યા. એ પીસો સ્પ્રે નથી, સ્પ્રેથી આપણે વાપરતા હોમમેડ એટલે હોમમેડ. હાલો તો ભાઈ આવું કંઈક કલર છે ને પછી આપણે કેચીસમાં કરવાનો છે. આમાં એમાં ફાઇનલી છે થોડીક આ બોનેટ થઈ જાય પછી આપણે એમાં કરવાનો છે. તો અમે છે ને ભાઈ કેચીસમાં કલર લગવાનું થઈ ગયું છે ચાલુ. હજી પહેલો હાથ મારીએ તો આવી રીતનો કલર છે. અંધારામાં ટૂંકમાં છે ને અત્યારે અંધારું છે, સાંજના છે ને 8:30 જેવું થઈ ગયું છે. તો એક હાથ મારી દઈએ, એક હાથ છે ને કાલે સવારે મારશું. તો આપણા ટ્રેક્ટરનું કામ ક્યાં પહોંચ્યું છે તમને ખબર છે? જો સંજયભાઈ છે વ્હાઈટ કલર કરે. આ પંખામાં જે કાંઈ થાય છે આમાં જારીમાં વ્હાઈટ કલર આવી છે. અને આ બોનેટ તમે જો કેવું છે બ્લુ કલર. ટ્રેક્ટરનો કલર ક્યાં પહોંચ્યો ખબર? ટ્રેક્ટર આખું ટૂંકમાં પેઇન્ટ થઈ ગયું છે. હવે આ ટાઈપનો કલર જોઈ લો. સ્પ્રે પેઇન્ટ નથી, આપણે પીચિંગ કર્યો એટલે હાલે. આવો કલર છે કંઈક, ક્વોલિટી જો કલરની. આ ટૂંકમાં છે ને ઝરીવાળો બ્લુ કલર છે. ફાર્મર ટ્રેક આવે છે, ફાર્મર ટ્રેક એમાં જે કલર આવે ને એ ટાઈપનો કલર. તો હા ભાઈ કેટલીક વાર લાગશે ભાઈ? હવે આ ટ્રેક્ટર લગભગ કામ થઈ જાય પૂરું. આ બધું ફિટિંગ કરવાનું રહે છે. ટ્રેક્ટર આપણું છે ને બનીને એટલું તૈયાર થઈ ગયું છે. રિંગ પ્લેટો બધું સડી ગયું છે. હવે વાયરિંગનું કામ છે. આ છે ખાલી મોટર ચેક કરવા માટે, કારણ કે આમાં રિવર્સ ગેર નથી આવતો. તો રિવર્સ ગેર માટે છે ને આપણે આવી ટેકનોલોજી કંઈક ભાઈ ડબલ સાપુ સોટાડી દીધી છે કંઈક નાખીને. આનો જુગાડ કરીએ, હવે બુદ્ધિ મારીએ, છોકડી મારીને આમ ટૂંકમાં સક્સેસ જઈએ જ એમાં ફેર જ ન પડે. વાયરિંગનું કામ મારું છે, એમાં તું ક્રેડિટ લેવા આવતો નહીં કે આખું વાયરિંગ જે છે ને એ મારું છે ને. કલર કામમાં આપણે ક્યાંય હાથ નથી રેડવી સંજયભાઈનું કામ. તમે કલર આપણે ફાવતો નથી કરતા. હાલો તો પેલા છે ને રિવર્સ ગેરની કંઈક ટ્રાય કરીએ. ટ્રેક્ટરમાં આપણે વાયરિંગ કરવાનું છે પંખાની અંદર. કેમ કે વાયરું પછી ક્યાં લઈ જાવ? તો એવા છે ને આપણે નાના નાના બટીકા મારી દઈએ, પછી ગ્લુકોઝથી સોટાડી દઈએ આવી રીતના. અહીં કેમ સોટી ગયું? એટલે આપણે હા વાયરું કરી ગયા. અહીંયા લાઇટું ફિટ થાય હતા પંખામાં. આ ટ્રેક્ટર તો આપણું તૈયાર થઈ ગયું. હાંડ પર ત્યાં ફિટ કરી દેવાનું છે કા ભાઈ?
ખાન પડી જાય કમ્પ્લીટ ટ્રેક્ટરનો બોનેટ ફિટ થઈને તૈયાર થઈ જાય. સ્લેપ જ મારવાનું રહે. હવે ભાઈ થાકી ગયા. કેટલા દી છે ભાઈ? 10 દિવસથી વેરગામાં સતત. હાલો તો આ બધું છે ને વાયરિંગનું કામ કરી નાખીએ. પાછું બનાવવું તો એકદમ બનાવી દે. હવે છે નેક્સ્ટ ચેલેન્જ કયો કરો એ પણ તમે જરા કોમેન્ટ કરી દેજો એટલે અમે ધ્યાન રાખીએ. હા ભાઈ. તો અમે છે ને ભાઈ ટ્રેક્ટરમાં કલર કામ થઈ ગયું છે. એ કલર કામ આખું છે ને સંજયભાઈ કરી ગયેલ છે. કેમ કે કલર આપણને ફાવતો નથી. તો હવે આ બધું છે ને ફિટિંગ કરવાનું છે. અને જો ફિટિંગનો વિડીયો આખો ટોટલ બનાવી તો વિડીયો છે ને બહુ મોટો થઈ જાય છે. તો વિડીયોને છે ને આપણે ટાઈમ લેસ ઉપર નાખી દઈએ. હા ભાઈ. લાગે 20-25 મિનિટનો વિડીયો છે. બહુ મોટો થઈ હજી ઝીણા મોટી વસ્તુ ફિટ કરવાની છે. જો કે આ બધી આ બમ્ફરની બધી ફિટ કરવાની છે. એ બધી છે ને વિડીયો મને બતાવે કારણ કે પછી વિડીયો થઈ જાય બહુ લોંગ. તો અમે છે ને અંબે ભાઈ છે ને ફટાફટ બધી ફિટિંગ કરી નાખીએ. ફાઇનલી આપણું ટ્રેક્ટર તૈયાર થઈ ગયું છે અને ટ્રેક્ટરની અંદર છે ને લોગો લાગશે આપણો એસકે ભડાકા. ફટાકો થાય તો જ આવો. ભડાકો કાયદેસર કરવાનો છે. હમણાં છે ને તમને આ સ્ટીકર મારીને પછી ટ્રેક્ટરને ટેસ્ટ ડ્રાઈવ કરાવી કઈ રીતના ટ્રેક્ટરનું લુક આવ્યું બધી કરી. તો પેલા છે ને આપણે છે ને સ્ટીકર મારી દઈએ. એટલે હા ભાઈ. એઠું ને છે. હાલો હવે સ્ટીકર મારીને પછી બતાવી. તો તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે પાર્ટ 2 આવી ગયું, પાર્ટ 3 ક્યારે આવશે. તો ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે કે ટ્રેક્ટર આપણું થઈ ગયું છે તૈયાર. તો આપણે ટ્રેક્ટરને છે ને જોવું હોય ને તેના માટે શું કરવાનું છે ખબર? 1 2 3 અને આવી ગયું આપણું ટ્રેક્ટર એસકે ભડાકાનું. હો ભાઈ કાયદેસર હોમ મેડ 100%. આમ બધી વસ્તુ છે ને ભાઈ આખી હોમ મેડ જ બનાવી ગયેલી છે. કાંઈ વસ્તુ બહાર નથી બનાવી ગઈ. અને આમ તમને એક એક વસ્તુ ડિટેલની વાત કરશો. આ ટ્રેક્ટર તમે લુક ખાલી જોઈ લો અને આ ખાસ આ લોગો જોઈજો ભાઈ. આમાં બહુ મહેનત લાગી એસકે ભડાકામાં. ને આ છે ને ભાઈ જો 5 સ્ટાર છો મોરે મોરો આવે ને તો એમાં કંઈ થાય નહીં. ફૂલ રીતે ફૂલ 5 સ્ટાર. તો આ છે આપણું ટ્રેક્ટર એસકે ભડાકા હોમમેડ પોતાની બ્રાન્ડ. શું ભાઈ અમારે આ ટૂંકમાં કલર એ અમારે ચોઈસ જે અમને ગમ્યો એ ટાઈપનો કલર કર્યો. સ્ટેરિંગની આપણે વાત કરીએ તો નોર્મલી લોખંડ સ્ટેરિંગ આવે લોખંડનું બનાવ્યું એ હોમમેડ જ બનાવેલું છે. આમાં તમને છે ને બધી ઓપ્શન પહેલાં બતાવું. તો અહીંયાથી છે ને આપણે ટ્રેક્ટરને ચાર્જિંગ કરી દેવાનું. અહીંયાથી છે ને આપણે ટ્રેક્ટરને ચાલુ બંધ કરવાનું. અત્યારે આ બંધ છે બરાબર. પછી આ સ્વિચ છે એ લાઇટું નહીં. હજી અહીંયા સ્વિચ આવી છે હોરનની એ હજી ફિટ નથી કરી. અને આ ગિયર તમને દેખાય અહીંયા ગિયર પડી ગયેલું હોય ને તો આ ટૂંકમાં ન્યુટ્રલ ફ્રી. ટ્રેક્ટર આ કોઈ હાંકી ન હોય કદાચ ચાવી ચાલુ હોય ને આવી રીતના તો અહીંયાથી કંઈ ન થાય. જો ને આ તમે આને આગળ પાડો ને આવી રીતના આ એટલે આગળ જાય ટ્રેક્ટર. રેડી. અને આમ કરી આમ પાછળ પાડો ને એટલે આ ટ્રેક્ટર પાછળ જાય. આ ટૂંકમાં સેફટી માટે ગિયર ફિટ કરી ગયેલ છે. આ ચાવી બંધ કરી દેવાની. અને આ ટ્રેક્ટર અંદર એક EV મોટર લાગેલી છે હાઈ પાવરની ટૂંકમાં. ને આ બધી આમ સિસ્ટમ તમને વાત કરું ને તો આનો બધી માસડો છે ને અંદર ફિટ કરી ગયેલ છે બોનેટમાં. ખોલો તો ભાઈ. તો આવી રીતે જો આપણે સિંગલ પીસ બોનેટ હો ભાઈ. એક સાઈડથી ખોલીએ ખાલી એટલું જ ખોલતું આવે છે ભાઈ. કાયદેસર પડે. લાઇટ એઠી કરવી પડે કેમ કે નહીં નડીએ એટલે સેફટી સારું. તો અહીંયા છે ને એનું બધું મટીરિયલ ફિટ કરી ગયેલ છે. ડબલ બેટરી આપી ગયેલ છે 12 વોલ્ટ ને 14 ASની ડબલ. આ બેટરી પણ હજી નાની પડે પણ આપણે ટૂંકમાં નોર્મલી આપણે હાંકવા માટે લીધી. બાકી આમાં બેટરી છે ને 18 એમ્પિયરની જોઈએ મેક્સિમમ 18 એમ્પિયર તો હોવો જોઈએ. અહીંયા બહુ છે ને બધો માસડો ફિટ કરેલો છે આખું વાયરિંગ. ને આ બધી છે ને જુગાડ જ છે હો ભાઈ. ફાઇનલી છે ને તમે આ પાર્ટની અંદર જોયું હશે કે આપણું ટ્રેક્ટર બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો તમને છે ને આ ચોથા પાર્ટમાં કેટલી સ્પીડ છે કઈ રીતના બધું ચલાવવું જોઈએ. અને છે ને ટ્રેક્ટર ચલાવવા માટે મોટા યુટ્યુબર પણ આવવાના છે. ઘણા યુટ્યુબર આવવાના છે ટ્રેક્ટરને ટૂંકમાં મુલાકાતે. તો ખાસ ચોથા પાર્ટની રાહ જોજો ટૂંક સમયમાં આવી જાય. બાકી ટ્રેક્ટરને લુક કેવું લાગ્યું તમે જરા છે ને કોમેન્ટ કરી દીધો. ખાસ આમ સબસ્ક્રાઈબ કરવા તો ભૂલતા નહીં. ટ્રેક્ટરનું લુક તમે એક બાજુ જોઈ લો હજી એકવાર કઈ રીતના છે. લાઇટિંગનું કામ ને તમે જોઈ લો જોરદાર લાગે કે નહીં.
અને ખાસ હવે છે ને ચોથા પાર્ટ છે ને ટૂંક જ સમયમાં આવી જાય, તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું ચોથા પાર્ટમાં, ત્યાં સુધી બધાને જય શ્રી રામ.